નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગરમાં સામાન્ય વરસાદે જ તંત્રની ખામી બહાર લાવી છે। કુંભારવાડા વિસ્તારના રસ્તા નદીઓમાં ફેરવાઈ જતા લોકો પરેશાન બન્યા છે। છેલ્લા 50 વર્ષથી ચાલુ સમસ્યા છતાં મનપા નિષ્ક્રિય રહે છે। કરોડો ખર્ચે બનેલા આરસીસી રોડમાં સ્ટોમ લાઇન ન હોવાના કારણે વિકાસના દાવાઓ પર સવાલો ઊભા થયા છે। ભાવનગર શહેરની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે। લાંબા સમયથી ભાવનગરમાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ હતું। વરસાદ હતો, પરંતુ છૂટો છવાયો રહેતો હતો। પરંતુ જેટલા વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદ વરસવાની સાથે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વાત કરીએ કે લાખો રૂપિયાની સરખો ગ્રાન્ટ કે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે વાપરવામાં આવ્યો છે, તે હાલ કહેવાય ગયો હોય તેવા ઉપરવાડાનો આ જે વિસ્તાર છે, જે વિસ્તારની ડેરીવાળો વિસ્તાર, તમે જોઈ શકે છે કે જે બાળકો ચાલીને આવે છે તે પાણીની અંદર એમના પગ કેટલા છે, અહીંયા પાણી ભરવાનો પ્રશ્ન છે લાંબા સમયથી છે। કારણ કે અહીંયા આગળ આરસીસી રસ્તો બનાવ્યો, પરંતુ સ્ટ્રોમ લાઇન નો જે નાખવાની હોય છે તે પણ કદાચ નાખવાના હોય છે। આ જે વિસ્તાર છે આખા વિસ્તારની અંદર 1 ફૂટ કરતાં પણ વધારે પાણી છે। તમારું નામ ને કયો વિસ્તાર છે? અમારા કુંભારવાડા રસ્તા શેષરાવની ડેરી કહેવામાં આવે છે। આ પાણી ભરાવાની તકલીફ કેવું ભરાય છે, કેવી તકલીફ? પાણી બહુ ભરાય છે, સ્ટોમ લાઈનની આ જરૂર છે। આ આરસીસી બનાવ્યા પછી સ્ટોમ લાઈન નાખેલી છે કે નહીં? નથી નાખી। પાણી કેટલું ભરાય છે? સ્ટોમ લાઈન નથી છે, પાણી ઉડા પણ એમાં નથી થતું। પાણીની બહુ મુશ્કેલ છે। કેટલું પાણી કેટલા ફૂટ ભરાય છે? પાણી ભરાય છે। એ લોકો પણ ધ્યાન નથી દેતા। એ લોકોને પણ તકલીફ પડે છે। પાણી દુકાનમાં આવી જાય ખરી? વધારે આવી જાય, વરસાદ જાજો હોય તો અંદર પણ આવી જાય છે પાણી। કેટલું પાણી દુકાનના ઉમરા સુધી આવી જાય। જી ચોક્કસ, આ જે વિસ્તાર છે તે આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક રસ્તો બનાવ્યો, પરંતુ સ્ટ્રોમ લાઇનનો જે નાખવાની કામગીરી છે કે નથી થઈ। પાછળ જે મહાનગરપાલિકાની જે પણ કચેરી છે તે પણ આવી ગઈ છે, પરંતુ આ વિસ્તારમાં ભાવનગર શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મહેરબાની વરસાવી છે। જો દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ખુશી છવાઈ હતી। શહેરના નિશાનવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના દિવસે જીએસટી રિફોર્મને લઈને જાહેરાત કરી હતી। જીએસટી કાઉન્સિલની દિલ્હીમાં યોજાયેલી 56મી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે માત્ર 2 જીએસટી સ્લેબ લાગુ થશે, જે 5% અને 18%ના રહેશે। ત્યારે આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી હતી, જ્યારે આ નિર્ણયને આવકાર્યો હતો। મોદી સરકારનો અને ખાસ કરીને ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ જે જીએસટીના સ્લેબની અંદર ફેરફાર કર્યા છે, એ ખરેખર સરાહનીય પગલું છે। આ જે 4 સ્લેબને બદલે 2 સ્લેબ રાખી અને એક અભૂતપૂર્વ પગલું ભરેલું છે, અને એક મોંઘવારીને કેમ મિનિમાઇઝ કરવાના પ્રયત્નો કરેલા છે। આવનારા દિવસોમાં મધ્યમ વર્ગને, નોકરિયાત વર્ગને, ખેડૂત વર્ગને, તમામ વર્ગને, મિડલ ક્લાસને ફાયદો કેમ થાય એવા આની અંદર પગલાં લઈ લીધા છે। 5, 12, 18 અને 28ના સ્લેબમાંથી માત્ર 5 અને 18% સ્લેબ કરી અને મેજોરિટી બધા સ્લેબની અંદર મિનિમમ રેશિયાની અંદર લઈ આવી અને મોંઘવારી ઘટાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે। અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા સામે સફાઈ કર્મીઓ હડતાલ કરી રહ્યા છે। પાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપાતા મામલો ઉગ્ર બન્યો છે। આજે પાલિકાના ચુસ્ત બંદોબસ્ત સાથે સફાઈ શરૂ કરાઈ હતી। સફાઈ કરાતા કામદારો દ્વારા કામગીરી અટકાવવામાં આવી હતી, ત્યારે એએસપી સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી અટકાવનાર સફાઈ કામદારોને ડિટેન કરવામાં આવ્યા હતા। 30 કરતાં વધુ સફાઈ કામદારોને ડિટેન કરવામાં આવ્યા હતા।
જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા હતા. સાથે જ ઘટનામાં 4 થી 5 લોકો કાટમાળમાં દબાયા હતા. બંધ મકાન ધરાશાયી થતા રાહદારી દાદા પૌત્રનું મોત નીપજ્યું હતું. બંને લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોના પાર્ક કરેલા વાહનોમાં નુકસાન કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસ કર્મીઓ વાહનોમાંથી હવા કાઢતા અને પ્લગ તોડતા જોવા મળે છે. પોલીસની દાદાગીરી સામે કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે. કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરતમાં માતા અને પુત્ર દ્વારા કરાયેલા આપઘાતનો આ બનાવ સામે આવ્યો છે. સુરતમાં પાટીદાર કારખાનેદારની પત્ની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. માતાએ 13મા માળેથી દીકરાને નીચે ફેંક્યો હતો. ત્યારબાદ 12મી સેકન્ડે માતાએ પણ નીચે પડતું મૂક્યું હતું. સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે. ગણપતિ સ્થાપનની બાજુમાં જ માતા પુત્ર પડ્યા હતા. સુરતમાં યુરોપિયન દેશોના બોગસ વિઝા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ કૌભાંડ મામલે એટીએસ દ્વારા સુરત શહેરમાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે. આરોપી પ્રતિક શાહની મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરાઈ રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પીસીબીડી સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસંખ્ય લોકોને વિદેશ મોકલ્યાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો. ત્યારે કેટલાક લોકોને વિદેશ મોકલ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ચાઇનીઝ સ્લેવરી રેકેટ પકડવાનો મામલો સામે આવ્યો હતો. સાયબર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટ પકડાયું હતું. મ્યાનમારમાં ચલાવાતી ગેંગનો વિડીયો હાલ વાયરલ થયો છે. ચાઇનીઝ માફિયાના ખાનગી કાર્યાલયના દ્રશ્યો સામે આવ્યા હતા. દેશના 40 યુવાનોને બંધક બનાવી મ્યાનમાર મોકલાતા હતા અને નીરવ ચૌધરી સહિત 3 આરોપીની સાયબર સેલે ધરપકડ કરી હતી. ચાઇનીઝ બેંક સાથે મળી સુરત સહિત 40 યુવકોને મ્યાનમાર ગુલામ બનાવવામાં આવ્યા હતા. આ રેકેટમાં પાકિસ્તાન એજન્ટ પણ જોડાયેલો છે. પાકિસ્તાન એજન્ટ યુવકોને મ્યાનમારમાં ઘુસાડતા હતા. સુરત હોય કે પછી અમદાવાદ, રાજકોટ કે પછી વડોદરા, હાલ તમામ શહેરોમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અને નકલી ચીજ વસ્તુઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. તેમાં પણ નકલી ભેળસેળવાળું પનીર આરોગતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાના બનાવો સામે આવ્યા છે. જોકે ગુજરાત ફૂડ કમિશનર એચ.જી. કોશિયા દ્વારા પનીર નકલી હોવાના આક્ષેપોને નકારવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. 92% પનીર ભેળસેળવાળું હોવાના આક્ષેપોને નકારવામાં આવ્યું છે. ખાસ કહી શકાય છે કે આરોગ્ય વિભાગ દ્વારા દર મહિને પનીરના સેમ્પલ લેવાતા હોય છે અને એક આંકડા પ્રમાણે એ પનીરના સેમ્પલો ફેલ જતા હોય છે. એટલે કે ક્યાંક ડુપ્લિકેટ, ક્યાંક વધારે ભેળસેળવાળું પનીર હોતું છે. હાલ પણ સુરત ખાતે આરોગ્ય વિભાગની જે ટીમ છે આ પનીરની ચેકિંગ માટે નીકળેલી જોવા મળી રહી છે. વ્યવહારિક છે કે ગુજરાત ફૂડ કમિશનર એચ.જી. કોશિયાએ મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા કરાયેલા 92% પનીર નકલી હોવાના આક્ષેપોને નકાર્યા છે. તેમણે સ્પષ્ટતા કર્યું છે કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યભરમાંથી પનીરના 500 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ગયા વર્ષે 30% અને ચાલુ વર્ષે 20% સેમ્પલ લેબ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે 92% સેમ્પલ ફેલ થયાના આક્ષેપો ખોટા છે. ખાસ કહી શકાય છે કે અત્યારે પણ સુરત ખાતે આ પનીરનું ટેસ્ટિંગ કરવામાં છે. આરોગ્ય અધિકારી કામાક્ષીબેન આપણી સાથે છે, આપણે એમને જોડે વાત કરીને જાણીએ. બેન, આપથી વાત કરીને જાણવા માંગીશ કે પનીરના સેમ્પલ દર મહિને લેવામાં આવે છે, આજે પણ ચેકિંગ છે, કઈ રીતે ખબર પડે કે ભેળસેળવાળું છે કે નહીં? કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમે સુરત વિસ્તારમાં આવેલી તમામ ડેરીઓ, હોટલોનું ચેકિંગ કરીએ છીએ. ત્યાંથી પનીરના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપીએ છીએ અને ત્યાંના રિપોર્ટ જો નેગેટિવ આવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. કામાક્ષીબેન, પણ એક સવાલ છે. FSSAI જે પ્રમાણિક હોય, જેની પાસે લાયસન્સ હોય, એમની પાસેથી પનીર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે, તો દરેક જગ્યાએ શું આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે? હા, અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તો પહેલાં
લાયસન્સ માટે ચેક કરીએ છીએ અને દરેક વિક્રેતાને જણાવી દીધેલું છે, FSSAએ પણ નોંધ કરેલી છે કે એમણે લાયસન્સ લીધેલું હોય એને ડિસ્પ્લે કરવાનું હોય છે, એટલે લાયસન્સ અમે પહેલાં જ ચેક કરીએ છીએ. આજે તમે પનીર ચેક કર્યો છે એ જરાક બતાવશો મારા એમાં કે એને તમે કઈ રીતે ઓળખી શકો છો કે આ પ્યોર છે કે નહીં? પનીરને આમ તો લેબોરેટરી ટેસ્ટિંગ કરવાનું હોય છે, પરંતુ તમે જો અને મસરીને જોઈ શકો છો કે સોફ્ટ છે, દાણો પડતો નથી, તો તમે જોઈ શકો છો કે એ પ્યોર છે. ના હોય તો કઈ રીતે ખબર પડે? ના હોય તો એટલે તમે જોવો એટલે એકદમ દાણો અને એનો સ્વાદ તમે જોઈ લો, એનું સોફ્ટનેસ જોઈ લો, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે પનીર પ્યોર છે કે પછી ભેળસેળ છે. અને ટેસ્ટ કર્યા બાદ જો એ ખાદ્ય પદાર્થની અંદર પનીરની અંદર કોઈ ભેળસેળ લાગે તો ચોક્કસથી તેની ઉપર કાર્યવાહી કરાતી હોવાની ખુદ આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગામી 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાડવાનું આવશ્યક હોય છે. જે અનુસંધાને સોમનાથના સ્થાનિક સમય પ્રમાણે વેદ સ્પર્શ, મધ્ય મોક્ષ વગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન પૂજન આરતી તેમજ સાયન આરતી સહિત નિત્ય પૂજા, જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા, ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન બંધ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખારાગોડા પંચાયતની ગ્રામસભામાં વાણી વિલાસનો મામલો સામે આવ્યો છે. સરપંચને પાણી સહિતના અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ સમયે મહિલા તલાટી બાજુમાં બેઠા હોવા છતાં સરપંચ દશરથભાઈ સુરેલા ઉશ્કેરાઈ જઈ અપશબ્દ બોલી વાણી વિલાસ કર્યો હતો. જાહેરમાં આવું નહીં બોલવા ટકોર પણ કરી હોવા છતાં ઉશ્કેરાઈને બોલતા હોવાથી ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે ચાલુ ગ્રામસભાની સરપંચ અપશબ્દ સહિતનો વાણી વિલાસ કરતો વાયરલ થયો હતો. ત્યારે ટીડીઓ અને ડીડીઓ શું કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે. જામનગરમાં વાણિયાના ડેમ વિસ્તારમાં કાર ડેમમાં ખાબકી હતી. રેલ બનાવવાના ચક્કરમાં કાર ડેમમાં ખાબકી હતી. સદભાગ્યે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. એક્સયુવી કાર ડેમમાં ઉતરી જતા અફરાતફરી મચી જવા પામી હતી. યુવાન કારમાંથી બહાર નીકળી જતા જીવ બચી ગયો હતો. ક્રેનની મદદથી કાર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં સાંજ બાદ હવે પલટો આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી, સૌકા, બોડિયા, અંકેવાડિયા જેવા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને લીંબડી પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે લીંબડી, સૌકા, બોડિયા, અંકેવાડિયા જેવા ગામોમાં વરસાદ નોંધાયો હતો. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટોઈંગ કર્મી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં ટોઈંગ કર્મી અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું છે. શહેરના અમીન માર્ગ પર ઘર્ષણ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરકારની અંદર કાર ચાલક હોવા છતાં ટોઈંગ કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને પબ્લિક અને ટોઈંગ કર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોઈંગ કર્મચારીએ કારને લોક મારતા વિરોધ કર્યો હતો. કાર ચાલક તબીબે ટોઈંગ કર્મીને લોક મારતા રોક્યો હતો, જે લઈને હવે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું અને સ્થાનિકો વચ્ચે પર ઘર્ષણ થયું હતું. ટોઈંગના કોન્ટ્રાક્ટ કર્મીએ તબીબને ફડાકો ઝીંક્યો હતો. પોલીસે ટોઈંગ કર્મી દ્વારા તબીબ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ટોઈંગ કર્મી અને પબ્લિક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેનો સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। રડોલા ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી। આઈસર પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। જૂનાગઢ માંગરોળમાં આમ આદમીના પાર્ટી જોડો અભિયાનમાં હાથ ધરાયું હતું, જેમાં 100 જેટલા ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। એક તરફ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી પણ નજીક આવી રહી છે અને જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। હું માંધાતા ગ્રુપ પ્રમુખ માંગરોળ અને અખિલ ભારતીય કોળી સમાજ માંગરોળ પ્રમુખ છું। હું કેટલા વર્ષોથી બીજેપીમાં કામ કરું છું। મેં બીજેપી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું। આમ આદમી પાર્ટીમાં કર્મનિષ્ઠ અને નીડરથી કામ કરીશ। હું વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો હતો અને વર્ષોથી મેં બીજેપી હારે કામ કરેલો હતો। મને કામના અસંતોષને કારણે અમુક એવા મુદ્દા એ લોકોએ ઊભા કરેલા છે, જેથી મારે આજે આમ આદમી પાર્ટીથી હું એના કામથી ને એના ઓલાથી આકર્ષાય ને હું આજે મારા 50 કાર્યકરો સાથે હું આમ આદમી પાર્ટીમાં સ્વેચ્છાએ ભળેલો છું। આજરોજ માંગરોળ મુકામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં બીજેપી અને કોંગ્રેસમાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેમાં દેવરાજભાઈ કરમટા ભારતીય જનતા પાર્ટી છોડી પોતાના 50થી વધારે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હબીબભાઈ દલ બીજેપી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। બોટાદ જિલ્લામાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનું એલસીબીએ પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવ્યું હતું અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 25 બોટલ અને બિયરના 76 ટીન જપ્ત કર્યા હતા। આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત હોમગાર્ડ જવાનો મળીને 3 શખ્સોની ધરપકડ કરી છે। મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સરકારી ગાડીમાં આજે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ, જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે, અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે। આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજકોટમાં એસઓજીએ મેફેડ્રોનના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। રાજકોટ ભાવનગર હાઈવે સરદાર નજીકની પોલીસે જગદીશ ભોજક, વિજયસિંહ વાઘેલા નામના આરોપીઓને 41 ગ્રામના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપ્યા હતા। બંને આરોપીઓ પાસેથી 4 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું। બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા છે, ત્યારે આ મામલે એસઓજીએ બંને આરોપીઓ વિરુદ્ધ આજુડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે। આજે પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા 17,551 લાડુ બનાવીને શ્રીજીને ધરાવાયો છે। લાડુ ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરાયા છે, જેમાં 15,551 લાડુનો પ્રસાદ ગણપતિ દાદાને અને 2,000 જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે। આ લાડુ સાંજે મહાઆરતી બાદ પ્રસાદ રૂપે લોકોને વિતરણ કરાશે, જેમાં મહિલા પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા હતા। એકવાર 1,000નું લાડુનું આયોજન કર્યું હતું, 21,000નું લાડુનું આયોજન કર્યું। આ વર્ષે અમે 15,551 લાડુનું આયોજન કરેલું હતું। આ લાડુમાં 500 કિલો ભેળકું છે, 200 કિલો ગોળ છે, 30 તેલના ડબ્બા છે, 10 ઘીના ડબ્બા છે, 40 થી 50 કિલો કાજુ કિસમિસ ને જાયફળ છે। અને આ કાર્યક્રમમાં અમારે 200 થી 250 જેટલા બહેનો હોય છે, 100-150 જેટલા ભાઈઓ હોય છે, 40-50 જેટલા નાના ભૂલકાઓ પણ હોય છે। અને આ આયોજન ગણપતિ દાદાના પ્રિય મોદક લાડુ કહેવાય, એના માટે અમે છેલ્લા 21 વર્ષથી આ આયોજન કરતા આવીએ છીએ। દર વર્ષેની જેમ આ વર્ષે અમે ગણપતિ મહોત્સવમાં
પ્રસાદી રૂપે લાડવાનું બનાવીએ છીએ, આયોજન કર્યું છે. આજુબાજુના વિસ્તારમાંથી મહિલાઓ બધી આવીને પ્રસાદીના રૂપે બનાવીએ છીએ લાડવા. અત્યારે અમે 15,551 લાડવા બનાવ્યા છે. મુંબઈના અંધેરી ખાતે મોગરેશ્વર ગણપતિ ઉત્સવમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સાંસદ નીમુ બામણિયા અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી વચ્ચે ચાલી રહેલ ખટાશની ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યું છે. નીમુ બામણિયા પંડાલમાં પહોંચી ગણપતિ બાપાના દર્શન કર્યા બાદ પોતાના ભાઈ પરસોત્તમ સોલંકીને માથું નમાવ્યું હતું તેમજ તેમને સુંદર ગણેશજીનો ફોટો ભેટ આપ્યો હતો. બંને વચ્ચે લાગણીસભર મુલાકાત થતા સમાધાનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરથી રાજસ્થાનના રામદેવરા સુધી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ભાવનગરના કૃષ્ણનગર વિસ્તારના સંતાવો છેલ્લા 19 વર્ષથી ભાદરવા મહિનામાં રાજસ્થાનના રામદેવરા ખાતે સાયકલ દ્વારા પહોંચતા આવ્યા છે. આશરે 900 કિલોમીટરનું અંતર તેઓ સાયકલ ચલાવીને લગભગ 15 દિવસમાં પાર કરતા હોય છે. આ પરંપરા અંતર્ગત અરોડિયાવાસ વિસ્તારમાંથી 20 જેટલા શ્રદ્ધાળુઓએ રણુજા તરફ પ્રસ્થાન કર્યું હતું. આ શ્રદ્ધાળુઓ લગભગ 15 દિવસની લાંબી યાત્રા બાદ રામદેવરાના દર્શન કરશે અને પાછા ફરશે. આ સાયકલ યાત્રા ધાર્મિક આસ્થા સાથે જ શૌર્ય અને સંકલ્પનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 19 થી 20 જણા અમારું ગ્રુપ નીકળ્યું છે, જેમાં અમારું ગ્રુપ વાલ્મીકી વાસવાળા પણ છે અને આડોડિયાવાસ વાળા પણ છે. બધા સાથે મળીને હળી મળીને એક સાથે 1000 થી 1500 કિલોમીટર અમે રામદેવરા રાજસ્થાન જઈએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રાજસ્થાન જઈએ છીએ. જેમ ભાવનગરથી સાયકલ યાત્રા અમે દર વર્ષે કાઢીએ છીએ, એમ આ વર્ષે પણ અમે સાયકલ યાત્રા કરી છે અને પહોંચવામાં અમારે 10 થી 15 દિવસ જેટલો ટાઈમ લાગી જાય છે. ભાવનગરથી રામદેવરા રાજસ્થાન 19 વર્ષથી અમે રામદેવરા જઈએ છીએ. આ વર્ષે પણ વ્યક્તિ 19-20 જેટલા છીએ અને અહીંથી કમસે કમ 900 જેટલા કિલોમીટર થાય છે અને અમે 10 દિવસ આજુબાજુ પહોંચી જઈએ છીએ. 19 જેટલા 19-20 જેટલા. ક્યાંથી જાઓ છો? તિલકનગર આડોડિયાવાસ થી વાલ્મીકી વાસ વાળા અમારી સાથે છે. ગ્રુપ છે અમારે. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.